ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ રસિકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આ તહેવાર ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવાય એ માટે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલ તેમજ ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહને લઈ આસપાસના ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ ન બને અને ચાલકો ગંભીર રીતે ઘાયલ ન થાય અને મૃત્યુના બનાવો અટકે એ આશયથી ભરૂચના કસક વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરવા સાથે વાહન ચાલકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ વધે તે માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું। ઉત્તરાયણના પર્વ દરમિયાન આપણે અને આપણા પરિવારનું રક્ષણ હેતુ ટુ વ્હીલર ચાલકોમાં જાગૃતિ થાય અને પતંગના દોરાથી રક્ષણ મળી રહે તેમજ માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી। ઉત્તરાયણનો તહેવાર આપણે સૌ આપણા પરિવાર સાથે સુરક્ષિત અને સાવચેત રીતે ઉજવણી કરી એ સાચી ઉજવણી છે। આપણે જોયું હશે કે પતંગના દોરાથી ગળા કપાવવાની ગંભીર રીતે ઘાયલ ને મૃત્યુ થવાના કિસ્સાઓ બનતા રહે છે। આને આ હેતુથી બચવા માટે આજ રોજ કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયસિંહ રાજસિંહ મકવાણા સાહેબની અધ્યક્ષતાની અંદર વિના મૂલ્યે તાર ફિટિંગ સેફટી વાયર ફિટ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો, જેની અંદર મિત્ર મંડળ, યુવા વર્ગ અને ટ્રાફિક પોલીસ ની માર્ગ સલામતી સપ્તાહ હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। હાલમાં જે માર્ગ સલામતી સપ્તાહ અને મંથનું જે આયોજન છે એ હિસાબે આ જાન્યુઆરી મહિનામાં હાલમાં ઉત્તરાયણ જેવો એક તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણમાં ઘણા લોકો જે પતંગ ચગાવતા હોય છે એમની દોરી જે ટુ વ્હીલર ચલાવતા હોય છે તેમના ગળામાં આવવાની શક્યતા રહેતી હોય છે। જે વસ્તુને ધ્યાનમાં લેતા અમારા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને સાથે સાથે યોગી પટેલ કે જે એનજીઓ ચલાવે છે એમના દ્વારા અને સાથે સાથે અમારા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે જેમાં દરેક ટુ વ્હીલરને ફ્રી ઓફ કોસ્ટ જે છે એક પ્રોટેક્ટિંગ અને ગાઈડ વાયર દેવામાં આવી રહ્યો છે, જેની મદદથી એમના ગળામાં આવી રીતના કોઈ દોરી કે એવું ના ફસાય। આ સાથે સાથે જેટલા પણ ભરૂચમાં બ્રિજીસ આવેલા છે ત્યાં પણ અમે લોકો આવા વાયર લગાવી રહ્યા છીએ જેથી કરીને કોઈ પણ દોરી જે છે એ રસ્તે ચાલતા લોકોને કે એમને કે નડે નહીં। આ પ્રકારનું એક સેફટી અવેરનેસના વીકનું આયોજન કરવામાં આવ્યું। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।